જય કિસાન. તો ખેડૂત મિત્રો, પ્રમુખ સ્વામી મહારાજની વાડી છે. કુલ 400 વીઘા જમીન છે, જેમાં અલગ અલગ તમામ વાવેતર અને ખાસ તો પામારોજા, જેનું તેલ હજારોની કિલોમાં વેચાય. આપણે આગળ સાંભળ્યું. અહીંયા છે ને ભાઈ, આ રીતે હોજ છે. અહીંથી આ આખી જમીનમાં પાણી જાય ને એવું આયોજન કર્યું છે. તો હમણાં હું તમને વ્યવસ્થિત બતાવું. આ શું છે મનીષભાઈ? આ શું છે? હા, તો જો અહીં પાણીના ક્ષારે તૂટી જાય છે. ખેડૂત મિત્રો આખી વાડી ફર્યા તૈરસા થયા છે. હવે પાણી પીવા જઈ રહ્યા છે. મીઠું પાણી પીવા. અને આ છે ને ખુરતી આરામદાયક છે ને માલ લેવી છે, એટલે હું ટ્રાય કરવા ઘડીક લંબાઈ. ખુરતી વાળીએ રાખ્યા જેવી હે. લ્યો તો પાણી વારવામાં ખેડૂત મિત્રો માટે ઉત્તમ છે. જોઈએ ને, આમાં નીંદર આવી જાય આરામ. જોયું? હવે ખેડૂત મિત્રો સિસ્ટમ આખી જોજો. આ ટપકની આખી સિસ્ટમ છે બેહાડેલી. અલગ અલગ વાળીએ આમાં લાઈનો જાય છે. અને આ જે છાર તોડવાનું હોય ને, જે ચમક માથે, એ મૂકેલા છે બે. અહીંથી બિલકુલ પાણી બીજી વાડીએ મોકલવું હોય ત્યારે જતું હોય. સામે માંથી પાણી આવે છે, પાછું અહીંથી આવે છે. અને આ કમસે કમ 8ની લાઈન છે. 8ની 2 લાઈનોમાં પાણી આવે. અને જીવામૃત સામે જે છે તમને બતાવું. ખેડૂત મિત્રો, જરાક આ જીવામૃત વિશે તમને જણાવી દો. બનાવવાની રીત: 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, 10 કિલો દેશી ગાયનું તાજું છાણ, 1 મુઠ્ઠી ઝાડ નીચેની સેઢા પાળાની જે આપણે હોય તે માટી લેવાની, 1 કિલો દેશી ગોળ, 1 કિલોગ્રામ ચણા કે કોઈ પણ કઠોળ હોય તેનું મિશ્રણ તૈયાર કરવું. તેને 200 લીટર પાણીના ડ્રમમાં નાખી અને મિલાવો. ડ્રમને કંતારના કોથળાથી ઢાંકવું અને છાંયણે રાખવું. લાકડીથી ઘડિયાળના દિશાના કાંટા હોય એ જ રીતે આપણે એને સવાર સાંજ 2 વખત 5-5 મિનિટ માટે હલાવવું. ઉનાળામાં 2-3 દિવસમાં અને શિયાળામાં 1 અઠવાડિયામાં તૈયાર થઈ જાય છે. સંગ્રહની ક્ષમતા: જીવામૃત તૈયાર થયા પછી 15 દિવસ સુધીમાં ઉપયોગ કરી શકાય. વાપરવાની રીત: 1 એકરમાં 200 લીટર જીવામૃત ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મૂકી પાકની હારમાં આપવું અને ઊભા પાકમાં છંટકાવ પણ કરી શકાય. ખેડૂત મિત્રો, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના ફાયદા ઘરગથ્થુ ઉપચારથી સરળતાથી કરી શકાય છે. દાખલા તરીકે ગૌમૂત્ર, ગાયનું છાણ, અમુક પ્રકારની વનસ્પતિઓ જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારે, ઓર્ગેનિક કાર્બન અને ફળદ્રુપતા ઝડપથી વધારે, નહીવત લાગતા ખર્ચ, વધુ ઉત્પાદન, વધુ ગુણવત્તા અને વધુ ભાવ, ઓછી પિયતે થવાથી પાણી અને વીજ શક્તિની બચત થાય, જમીન, પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય. ગાય આધારિત પશુપાલનને પ્રોત્સાહન આપી અને
ગામ અને દેશનું સ્વાવલંબન નિર્માણ થાય. પ્રાકૃતિક ખેતીના 5 આધાર સ્તંભ. જીવામૃત, બોલો બોલો. જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા, ભેજ, જંતુનાશક, અસ્ત્રો. આ મેન આપણા આયામો. જીવામૃતના ટાંકા બતાવું તમને. ખેડૂત મિત્રો આવે છે ને એટલે ઘડી ઘડી ઉભી છે. હમણાં બતાવું. આ જો જીવામૃતના ટાંકા છે. 1 2 3 4 અને 5 છે. કેટલા લીટરના છે? 2000 છે. હા, 2000 એટલે 10,000 લીટર જીવામૃત અહીં તૈયાર થાય. અને અહીંથી એવો બધું પ્લાનિંગ કરવામાં આવ્યો છે કે સીધું 2000 લીટર. એટલે આ વાલથી આપણે પાણી એમાં નાખવામાં આવે. ઉપાડવામાં જ આ સિસ્ટમ મૂકેલી છે. બને ક્યાં જીવામૃત ઉપર જે બનીને આમાં આવતું છે આમાં નાખે. અરે આમાં જ બનાવે ને બોલનું એ. આમાં ફેરવવાની સિસ્ટમ છે. જો આમ જો આ પાઇપ છે ને ક્યાં છે એવું જો ઉપર ક્યાં કઈ છે એમ ગમે ઈ વરણું નહીં ને વરણું છે ને તો પાણી ન થાય. તો આવી રીતે જીવામૃતની આ સિસ્ટમ છે. પાણી મીઠું છે ને તો એમ જ પીન પાછું ભરવું. તો ખેડૂત મિત્રો આ રીતે અહીંયા પણ ફિલ્ટરને મૂકેલા. અહીંથી બીજી વાડીમાં જતું હોય છે પાણી. આવો જ છે. અને લગભગ તો ટપક છે ને બાકી રેડ પાણી હાલે, કારણ કે જમીન જ 400 વીઘા છે. આ રીતે આ ખેતી થાય. જય હિન્દ, જય કિસાન.